આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો છેંગા અંધારા કળયુગના ઉતરાયમાં તારા બાળક બેઘાના થા તો અંજવાળા આશીર્વાદના વાડી રાખજે મોનલવા કોયાની સંકટ હરે હરે અધમ ઉધારણા પણ વિઘાન દુઃખ વિદારણી બાટી કુળ પીછવા તોય પ્રોડ સિંધુ ભરે જુગતી પશ્ચિમે મધ્ય માંગે શિયાની મટારે अपनी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी अय पहाड़ उन्नत मुखे कीर्ति उचारता अन गरजती जल निधि ज्ञान चरणी भारती धरानी बंधु तनिया वटी तन दान होदन गुजरात धरणी अने आ धरतीना माढोड़ा केवा माणस केवा छे रसिक हैडा है मर्म मुख मंडले मानवी मीठड़ा प्रेम वीना ए पानी ज्या आंकड़ा मर्दनी मूछना ललित लावण ज्या सुंदरीना सजल घनराज मां जब उगती वीजળી एवी आया घूंघटे मलकती लाज रमणी भारती धरानी वंदु तनिया वडी तन दान होदन गुजरात धरणी तने दान होदन सौराष्ट्र धरणी तने दान होदन हो कच्छ धरणी तने दान होदन गुजरात धरणी एक शाम वीर वीरांगना के नाम एवं अमदाना ने आंगणे આજની રઠિયાળી રાતનો આ પ્રોગ્રામ એમાં પધારેલા બધા વડીલો મુરબીઓ માતાઓ બહેનો છે પણ વિશેષ જેની આશીર્વાદિક ઉપસ્થિતિ છે એવા પરમ પૂજ્ય પરમ વંદનીય ક્રાંતિકારી સંત કાળીદાસ બાપુના ચરણમાં વંદન કરી બધા સંતોના ચરણમાં વંદન કરી પધારેલા બધા જ આ બધા મહેમાનો અહીંયા આજે શહીદ વંદના થઈ છે એમના પરિવારની વંદના થઈ છે मां भव माटे बातों करवी बहुत सहेली छे कोई पण बात नहीं दो दो तलवार बांध के सभी कहावत सूर पण युद्ध टाणे ओळखाय किन के मुख पे नूर वनराज मामा युद्ध टाणे ओळखाय जेड़े तेड़े थी नथीए किरत हुंदा काम जो चीरी जे चाम तोराणा रगत निगळे एवो આજનો આ કાર્યક્રમ એમાં પધારેલા બધા મહેમાનો બધા અમારા કલાકાર મિત્રો સરસ રીતે સંચાલન કરે અમારો મિઠડો માલધારી વિક્રમભાઈ એ સંચાલન કરે છે એવો જ આપણું ગુજરાતનું ગૌરવ અને વિશ્વમાં વસતા ગુજરાતીઓના યુવાનોના હૈયામાં અલગ સ્થાન મેળવી અને ગહેકતો અમારો ચારણ એટલે સાગરદાન દરિયાદાન ગઢવી એને જોરદાર તાળીથી વધાવો વાહ સાગરભાઈ દરિયાદાન વિક્રમભાઈ હા અને એવા જ અમારા બહુ અમારો જન્મ થયો તેદુના પ્રોગ્રામ આપે છે વિષ્ણુભાઈ પનારા વડીલ કલાકાર છે એને જોરદાર તાળીથી આપણે વધાવવા જોઈએ અમારો ઋષિકભાઈ છે પ્રેમભાઈ હા વારસુકભાઈ અમે બધાય કલાકારો તમને આનંદ કરાવવા માટે અને આપણી સંસ્કૃતિને વાગળવા માટે અહીંયા આવ્યા છે આજે 21મી સદીમાં ઘણીવાર હું કાયમના માટે કહું છું આમ થોડી ઠંડી છે એટલે તમને થોડો સમય અમે વધારે હેરાન નહીં કરીએ પણ હવે આપ બધા બેઠા છો એટલે ખરેખર આપ અહીંયા આપનો અમૂલ્ય સમય આપવા માટે આવ્યા છો એ સમયનું બરાબર મૂલ્યાંકન જળવાય એવી રીતે અમે તમને આનંદ કરાવશું આજે સિરિયલ હોય કે મોબાઈલમાં જુઓ કે પિક્ચર હોય કે દુનિયાના કોઈ મનોરંજનના માધ્યમ એવા નથી કે જેમાં ગુરુ અને શિષ્ય બાપ અને દીકરી ભાઈ અને બેન હારે બેહીને સાંભળી શકે એવા કાર્યક્રમો હોય તો એક જ આપણા ડાયરાના કાર્યક્રમો રહ્યા છે બીજા કોઈ નથી રહ્યા એ વાત એટલી જ હકીકત છે યશપાલભાઈ
એ હકીકત વાત છે. એટલે એવો કાર્યક્રમ છે. મુંબઈથી અમારે ઠક્કર વિજયભાઈ, વિશાલભાઈ ને એમના અમારા બધા મિત્રો હાવ જોડાવા આવ્યા છે અને એને ખબર પડી એટલે અને લંડનથી અમારે ભાઈ જાડેજા મનીષભાઈ એના પિતાશ્રી સાથે આવ્યા છે. લંડન સુધીના મહેમાન છે. અમારે ઋતુરાજભાઈ છે, અમારે ગોરદાદા છે અને બધા જ અમારા જાણીતા શેરાઓ બધા બહુ છે. એટલે બધાને હા, અને દરબાર સાહેબ જે હમણાં વાત કરી નિર્જીતભાઈ, એમની સાથે નામ ભૂલી ગયો ભાઈ, રાકેશભાઈ પંચાલ, અને આ પંચાલ પરિવાર જે આવો કાર્યક્રમ કરે છે એને જોરદાર તાળીથી વધાવો. જમીનભાઈ એમના પિતાશ્રી, કારણ કે વાતો કરી નાખવી બહુ સારી, બહુ સહેલી છે. ભાઈ સહ સંચાલન કરે, નામ હા દેવરસિંહ સિંઘલ, એને તાળીથી વધાવો. ક્યારના સરસ. હા, એટલે આ બધાય અમારા જાણીતા શેરા છે. એવો જ અમારો ટૂંક સમયનો ભાઈબંધ પણ મીઠડો અમારો મિત્ર છે અને એના મિત્રને ભેળો લઈને આવ્યો છે અમારે વસાવા, સ્મિતભાઈ વસાવા, અને એમની સાથે એમના મિત્ર, એમનું પણ અહીંથી સ્વાગત કરું છું. આમાં કોઈ નામની ઓલી નહોતા જ ન હોય, પણ અમારે થોડા જાણીતા શેરા હોય એટલે લેવાઈ જાય. વળી અમુકના શેરા કાયદેસર ઓળખાય, નામ મગજમાં ન આવે. ઘણી વાર એવું થતું હોય છે. હા, પણ હું એ મોજ કરી લઉં ઘાયલ, તું એ મોજ કરી લે, મોજ કરી લે, મોજ કરી લે, ભીતર ભીતર ખોજ કરી લે. એવી થોડી વાર તમને લહેર કરાવી છે. કાયમ અમારા પ્રોગ્રામમાં કહી છે એવો વખત આવી છે તો સ્ટેજ થી નીચે ઉતરવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરીએ, તમને ગેરંટી આપી છે. ભલા માણસ, આ ભારત વર્ષની ગુજરાતની ધરતી છે. અહીંયા એવા મહાપુરુષો આપ્યા છે. તું જેમ લંગરા બંધ નાખે તરોડ, ગન મદ જરા કંદ નાખે બરોડ. બા રવિ ખમા બાપ, શું અવાજ ભાઈ, એક કોણીની મતક મારી અને હાથીના કુપાસળ ભાંગી નાખે અને લોઠાની હાકડોને તણખલાની જેમ તોડી નાખે એવા વીર પુરુષોને આ ધરતીએ જન્મ આપ્યો છે. ગબી જેવા મોઢા કરીને બેઠા હોય એની પાસે મિત્રતા ન રાખતા ને બેહતા નહીં કોઈ દી. ભલા માણસ એની હારે કોઈ દી રહેતાય નહીં. રાષ્ટ્રપ્રેમ જેનામાં ઠાહી ઠાહી ભર્યો હોય અને આવા આપણા ધર્મ સાહેબ, હું આ બધા ભગવાન હાથ જોઉં ને ત્યારે મારો હાથમાં ઠરે છે. એ વાત હકીકત છે ભાઈ. એના સિવાય આપણો કોઈ આધાર નથી બાવલિયાઓ. હા, એટલે કહેવાનો અર્થ મારો એટલો છે કે આ વીર જે સન્માનથી હમણાં એક્સ આર્મી મેનો હોય તો ભલે, અને જે મને અહીંયા આર્મી તો છે જ આપણી, પણ એની સાથે સાથે ખાસ મારે આ મને લખીને આપ્યું એટલે મારે થોડું ખાલી કેવું છે ટૂંકમાં આપ બધાને કે આર્મી તો આપણી છે જ અદભુત. હું તો કેટલી વાર બોલ્યો છું કે આપણા સેનાના યુવાનો, કોઈ તમે ગામમાં રહેતા હોય તો તમારા ગામમાં, ગામડામાં, શહેરમાં રહેતા હોય તો સોસાયટીમાં એકાદા પરિવારમાંથી કોઈ યુવાન સેનામાં હોય, આર્મીમાં હોય તો ભલે, અને ઈ સીબી એફ આપણે ત્યાં આ બધા મને જે લખીને આપ્યા છે નામ, CBSF હોય, પછી CRPF હોય, પછી CISF હોય, SSB હોય કે IXBP, આ બધા જે આપણા કર્મ કરે છે, જે ધર્મનું કર્મ કરે છે દેશ માટે, રાષ્ટ્ર માટે, આ બધા જે નામ બોલ્યો અમને શહીદનો દરજ્જો નથી મળતો, પણ સાહેબ અસ્તિત્વ તો એની નોંધ લે છે એની સેનાની. એ વાત હકીકત છે. એટલી કે કોઈ પણ આપણને એમનો પરિવાર હોય, રહેતો હોય અને એના બેન દીકરી આપણને હામી મળે ને સેનામાં હોય ને, કે એની માં કે એની પત્ની, એને બે હાથ જોડીને નમન કરીશું તો ઉપરવાળો રાજી થાય ને ભગવાને રાજી થાય ને માય રાજી થાય. બહુ મોટી વાત છે. એની નોંધ થાય કે સેનામાં મારો પતિ છે અથવા ભાઈ છે અથવા મારો દીકરો છે ને એટલે આ ગામ કે સોસાયટી મને નમે છે. વાતો કરવી બહુ હેલી છે. આખી જિંદગી સેના માટે, રાષ્ટ્ર માટે પૂરી કરી નાખ્યો. અને જ્યારે જ્યારે વતનથી વધારે એને કાંઈ ન હોય, પશુતા કી વેદના કો સફલ હી કરી દે, શીઘ્ર ઠંડા કર માખા પેટ, ડંકા બજવા દે તું, મર મિટ જાના કહલાના મર્દાના પૂત, કિંતુ નહીં કાયરતા રંજ દિખલાના તું, પાછા પાવ દેકે કુખ માકીના લજાના લેશ બેરીન કે બીચ વિજય ઝંડા ફરકા દે તું, कृत हाहाकार शत्रु सैन में महान हो, ऐसा घमसान बेटा रण में मचवा दे तू. एवा आया जे सन्मान थया છે પંચાલ પરિવારને અભિનંદન આપું છું. આવું કરવું બહુ અઘરું છે. બાકી આમાં ઘણા કષ્ટ આવતા હોય, ટીકાય આવતી હોય, એ તો કરતા હોય ને પૂછી લેજો. બળદ વેચાતા લ્યો, બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ને છટકા ભરવા સિવાય એનું કઈ કામ જ ન હોય બીજું. હા, એક જ છે. ગાયના આંચળમાં ઈતળી ચોટી હોય, ઈતળી નામનું જંતુ થાય, આંચળના મોઢીએ ચોટી હોય ઈતળી, દૂધ ગોવાળ દોવાનું શરૂ કરે અને દૂધની ધારા ભટકાય ને ઈતળીને, એટલે ઈતળી ધીરે ધીરે ઉપર વહી જાય, બીજે મંડે લોહી પીવા. નહીતર બે ઘૂંટડા દૂધ ના લે તો ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્માં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવડાવો, અમૃત પીવડાવો, ગમે પીવડાવો, લોહી પીએ ત્યારે જ મજા આવે. એમ બધે હોય, એનું આપણે ધ્યાન રાખવું પડે. હા, પણ
એ જે અસ્તિત્વ છે એ તો જેની નોંધ લે છે એની નોંધ લે છે. ભલા માણસ અહીંયા આવ્યા છે તો કંઈક કરી બતાવું રાષ્ટ્ર માટે, દેશના માટે. કાળજા માટે અમારી ભોમતણા ભડવીર માતૃ ભોમને માથડા દેવા એ હાવજો ગરજે ગંભીર. એને દુશ્મનના દળ સહાર્યા ને સમુદ્રમાં ધ્રુબકા માર્યા. જેને સમુદ્રમાં ધ્રુબકા માર્યા હોય ને એની આ વાતો છે. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે અમારી વાતો અમારા ગીતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈની બે હતા નહીં ને એની યારે મિત્રતા ન કરતા. એટલે મારે થોડા દુહાસનથી શરૂઆત કરીને મને જે વાતો આવે એ આપના સમક્ષ મારે કેવી છે. એટલા માટે કોઈ ધકમાર દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશન આવવા જોઈએ. હર 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 હર
માટે જે કેવું હોય બધું આવી જાવ. હિન્દી સમયો છે, સાંભળજો, મજા આવશે તમને. રાષ્ટ્રપ્રેમ જેનામાં હોય એ આ વાતો ગીતો આપણા સાંભળી શકે. અને રાષ્ટ્રપ્રેમની વાતો હું આપ બધાને મારે થોડા છંદ પછી સપાખરાને એકાદ ગીત અને એકાદ પ્રસંગ કેવો છે આપણી આગળ. પણ દુનિયાના જે આ બધા ભણેલા છો અને બધું મળી જાય છે, મેપમાં મળી જાય, નેટમાં બીજે ત્રીજે બધું મળી જાય અને પુસ્તકોમાં મળી જાય. આપ બધા વાંચી લેજો, જોઈ લેજો. જેટલા દુનિયાના ઇતિહાસકારો થયા છે, વિદ્વાનો, ફિલોસોફરો, ટોચના, એ બધાએ એક જ વાત કરી છે કે દુનિયાના કોઈ દેશને તમારે રાખો બનાવી દેવો હોય, કંગાલ બનાવી દેવો હોય, એને હાવ આમ કહીને કે ન કાંઈ કામ વગરનો બનાવી દેવો હોય, બીજો શબ્દ મારાથી ન વાપરાય, કોઈ દેશને દુનિયાના વિદ્વાનોએ કીધું તમારે એને માયકાંગલો બનાવી દેવો હોય ને તો એના ઉપર અણુ બોમ્બ નાખશો તો એ નહીં થાય. માયકાંગલો પાછા ઊભા થઈ જાય, જાપાન થઈ ગયું. પણ એક કામ કરવું, જે કોઈ પણ દેશને રાખો બનાવી દેવો હોય, એના યુવાન દીકરીઓ અને દીકરાઓને એનું સાહિત્ય અને એનો ઇતિહાસ ભૂલવાડી દો એટલે એ ક્યાંય નહીં મેરીએ ભટકાઈ ભોંડાઈના મરશે. આવું દુનિયાના ટોચના જેટલા વિદ્વાનો છે એને આ વાત કરી છે તો એ ખોટી નહીં હોય. એટલે આપણા ઇતિહાસોને વાગોળવા જરૂરી છે. મોતના જેને કહેવાય માથે ખાપણ બાંધી અને જે નીકળી ગયા હોય રાષ્ટ્ર માટે, દેશ માટે, એને ખબર હોય પાણી કે જંતુ કહા પહેચાન ગ્રીષ્મ કે તપકી ગર્દી કી ધોપ તકતો હોય ઉનાળાનો કાળજાળ તડકો. ઈ તો રેગિસ્તાનની, રાજસ્થાનની બોર્ડર ઉપર હાથમાં બંદૂકો લઈ મણોના ભાર ઉપાડી અને માં ભમ માટે, રાષ્ટ્ર માટે ઊભા હોય કે દુશ્મન ડોકા કાઢે અને આંખના ડોળા બહાર નો કાઢી નાખી દે. હિન્દુસ્તાનના સિપાહી નો કહેવાય, એને ખબર હોય કે તડકો કેવો પડે છે. હા, પાણી કે જંતુ કહા પે સ્વિમિંગ પુલમાં ધ્રુવકા મારી મોજ કરવી એને થોડી ખબર હોય તડકો કેવો પડે છે. ग्रीष्म के तपती गर्दी की અને કાયર કોને કસુ ફરી હે કન સૂરન કો સુધી હે મર્દી की. યુદ્ધના મેદાનમાં જે લડતા હોય એને ખબર હોય મર્દાઈ કોને કહેવાય. એટલે કહેવાનો અર્થ જાન કહે દર્દી દર્દી કી એની જ્યારે વાતો છે. એટલે અહીંયા કહેવાનું મન થાય કે ભગવતી ભારતી, મહાદેવ ભોળિયોનાથ, દાદો સોમનાથ, દ્વારકાધીશ, જગદંબા મોગલ ખોડિયાર, માથે હર 9 લાખ ખોડિયાળીઓ કૃપાનો વરસાદ દેશની સેનાના જે કઈ યુવાનો રક્ષણ કરે છે એને એના પરિવારને આપે, એને ખૂબ આશીર્વાદ મળે. આપ બધા અહીંયા આવ્યા છો સમય આપવા માટે, એને પણ આશીર્વાદ આપે જગદંબા. અને એ કેવા આશીર્વાદ આપે એ મારે કહેવું હોય તો રેપરના બાપનો બાપ છે આપણા સપાખરા ગુજરાતના. હા, કોઈને અર્થ કરવા હોય ને તો એના 3 ગણા અર્થો આમાં છુપાયેલા પડ્યા હોય એવા આપણા ગીતો છે. એટલા માટે
ધડકણ છે અત્યારે અને મારા પરમ મિત્ર છે અને અમારો રીબડાનો હાવજ કહેવાય એવા મારા મિત્ર રાજદીપજીભાઈ રીબડા પધારી રહ્યા છે એનું આપણે સ્વાગત કરીએ છીએ. પધારો રાજદીપજીભાઈ, પધારો પધારો.
એક શામ વીર વીરાંગના કે નામ એવો આ કાર્યક્રમ છે એટલે મને કડી અહીંથી કહેવાનું મન થાય છે. કેટલાય નવલોએ યુવાનોએ દેશ માટે, રાષ્ટ્ર માટે, મા ભૌમ માટે બલિદાન આપ્યું છે. ત્યારે હું તમે આજ આનંદ કરી છે. કાયમના માટે મારા પ્રોગ્રામમાં કહું છું કે આજની રાત સુધી અને કાયમના માટે આજ પણ સરહદ માથે મારા તમારા દેશના યુવાનો જાગે છે એટલે રાજદીપભાઈ સ્ટેજમાં તબલા વાગે છે. એ હકીકત વાત છે. આજ આપણા યુવાનો દેશ માટે જાગે છે એટલે અહીંયા સ્ટેજમાંથી તબલા વાગે છે. એવા અનેક નરવીરોએ આ મા ભૌમ માટે આજે પણ ઊભા છે અડીખમ. એટલે મને આ કહેવાનું મન થાય. કડી ચારણી ગીતો અને છંદો મારે એક ગીત અને એકાદો પ્રસંગ કેવો છે. ખાસ ભાઈ આપણે બે બાજુ મિત્રો છે એ બધાય રાજદીપભાઈ બિરાજમાન થઈ ગયા છે. હવે તો તમે બેસી જાઓ એટલે મને એકાદી વાત કરવાનું મન થાય. ન્યાન્યા બેસી જાઓ, બે બાજુ ન્યાન્યા બેસી જાઓ એટલે મને એકાદો પ્રસંગ કેવો હોય તો આમ મજા આવે. ઓલું શું હોય અને પાછળ વાળાને પાછું દેખાય એટલે ત્યાં બેસી જાઓ. સરસ બધી આ વ્યવસ્થાપકોએ વ્યવસ્થા કરી છે. અમારે રાજદીપભાઈને તો કાયમ ન હોય. રાજદીપભાઈ લગભગ એક રાતમાં 2 પ્રોગ્રામમાં હાજરી દે. એમને ન થવાય કઈ. ઘણા બધા એમના ગહાવું બહુ પડે આમાં. ત્યારે આ બધું થાય. બેસી જાઓ બધા, બેસી જાઓ. આ મિત્રોને કયો બેસી જાય એમને. આ બાવલા કાળા આપણા બાઉન્સરોને કઈ તમારી પાછળ રહ્યા એમ બધાને બિહાર થાય. બધા બેસી જાઓ. વાહ વાહ, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમાર થઈ ગયો. હા હા હા, આ તો બલિદાનની વાતો છે. એમને નથી થતું. દાદ બાપુની કડી મને એકાદી યાદ આવ્યો કે ધડ ધીંગાણે જેના માથડા મહાડે એના પાલિયા થઈને પૂજાવો રે ઘડવૈયા રે ઘડવૈયા રે
નારી શક્તિનો બહુ ત્રેવડ છે, સથવારો છે. મહારાણા પ્રતાપનો શેરો દાખવો પડે ત્યારે પડખે ઊભીને અજબદે પવાર નામના રાજપૂતાણી કહેતા હતા કે રાણાજી થાકી ગયા હો તો પોરો ખાઈ લેજો, ચેતક ઘોડોને કડે બાંધેલી તલવાર આપી દો. આ રાજપૂતાણીને ત્રેવડ છે, મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ. આ પડકારાની મજા છે. બાકી તો શેરીમાં બગડાટો બોલે બજારમાં અને કે તમે અંદર રહેજો, હું તેડમાંથી જોઈ લઉં. ये पास कि हम भारत का उद्धार करने वाला पैदा करेंगे. घरनो उद्धार कर तो भारतनो उद्धार છે એમ ન થાય. પણ એ વાતો કરું એની પહેલા મને ગમતું એક ગીત આયા મને ફરમાઈશ પણ છે, એટલા માટે દ્વારકા વાળાને આપણે પ્રાર્થના કરી. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ધરતી
ચડવાનો બેસી જાવ એટલે પાછળ વાળાને દેખાય. તમારે આમાં આગા નો જાય વાંધો નહીં, બેસી જાવ, ત્યાં જ બેસી જાવ, ત્યાં સરસ બધું પાછળનું છે, બેસી જાવ એટલે પાછળ વાળા બરાબર દેખાય. દીપેશભાઈ પટેલ પેરામિલિટરી, એમનો ભાવ છે એવો કહેવાનો કે BSF, SRPF, SISF અને SSB, IXBP એર એમને માટે ખૂબ કામ કરી રહ્યા છે અને યુટ્યુબ ચેનલ એ ચલાવે છે પોતે. દીપેશ પટેલ પેરામિલિટરી એ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને એ પોતે દેશ માટે જો સેવા કરી હોય તો આપણી ફરજ આવે કે દીપેશ પટેલ પેરામિલિટરી એ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો અને એના વિડીયો આપ બધા જરૂર જોઈજો. એટલા માટે પણ મને એકાદ ઘડીમાં કહેવાનું મન થાય 22/2024 ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યારે અયોધ્યામાં મંદિરમાં પ્રતિષ્ઠા થવાની છે ત્યારે એનો અનેરો આનંદ હોય આપણને. એટલા માટે
जोरदार मेरे भारत का बच्चा बच्चा વીરોની અને વીરાંગનાની વંદનાનો આ પ્રોગ્રામ છે. અમારે માલધારી સમાજ ઘણો બધો છે, વિહતીને બહુ માને એટલે એકાદ ઘડીમાં હે મારી જગદંબા વિહતમાં આઈ મારો ધીરો બે ઘડી લેલો મારું ગીત છે અને પછી મારે છેલ્લે પ્રસંગ કેવો છે કે મોગલ મારે મારી મોગલ માં તારો તારો
ગીતો ભાવ કલાકો સુધી ગાઈ શકાય. છેલ્લે એક પ્રસંગ કહી અને પછી ભલે ભલે રાજદીપભાઈ પધારજો. આપણે હાજરી આપી એ બદલ આભાર અમારા વતી આયોજક મિત્રો વતી બધાયનો. છેલ્લે એક નાનકડી વાત અને મારે શિવાજીનું હાલરડું કહી અને પછી હું ખાઈને દોર પાછળ હોપીશ. વાતું રહેશે વીર અહીંયા ભલા તણિયું ભાડના છે પડી છે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ કોઈની પડી છે નહીં. જેણે જગતમાં સારું કર્યું છે, જેણે જગતમાં બીજાના માટે કર્યું છે, એની વાતો જગતના ચોકમાં રહી છે. અને મને ગમતું એક એવું ગીત એકાદ કડી મને યાદ આવે યુવાનો માટે ખાસ, પછી હાલરડું છે લઉં. કારણ કે હો જાઓ તૈયાર સાથીઓ, હો જાઓ રાષ્ટ્રભક્તિની વાત આવે,
રાષ્ટ્રની વાત આવે આપણને મજા આવે, દેશભક્તિનું ગીત ગવાય આપણને મજા આવે, વાતો કરવી સહેલી છે, પણ જેને જેને રાષ્ટ્ર માટે કંઈ કર્યું છે એટલે હું તમે આજ હિન્દુસ્તાનને હિન્દુસ્તાન, ભારતને ભારત કહી શકીએ છીએ. એવો એક નાનકડો પ્રસંગ. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો એક ગઢ હતો. ગઢની અંદર બે ઘોડા તૈયાર થયા અને એમ કહેવાય છે કે 6 મહિનાથી દુશ્મનની સેના બહાર પડેલી. 6 મહિનાથી જે અંદર હતા એમને મારવા માટે. અને એમાં એને જ હુકમ કર્યો કે હવે ગઢના દરવાજા ખોલી નાખો. તો કે તમને મારવા માટે બહાર 6 મહિનાથી સેના પડી છે અને તમે બહાર જવાની વાત કરો છો કે હવે જે થવાનું થાય સમજી લેશો. દરવાજા ખુલ્લા કાટ કરતા બે ઘોડા બહાર નીકળ્યા. બાગડતા 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 ધૂળની ડમરી ઉડતી જાય. ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા ભૃગા નાહી ગાજ ગન તોપકા ગેણા કે તારી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રવે નાજા હરાગા પે રાજ રૂમા તુમા ઠુમા ઠુમા. બે ઘોડા ધૂળની ડમરી ઉડી નીકળી ગયા. બાદશાહી સેના બહાર પડી હતી. સેનાનો સેનાપતિ હતો એની રાડ ફાટી ગઈ. પકડ લો દોનો કો માર દિયા જાય. માર દો માર દો માર દો. હાથી ઘોડા અને પાયદળ વાહે સેના જે બાદશાહની પડી હતી ઉપડી વાહે. सेनापति હતો બાદશાહનો હુકમ થઈ ગયો दोनों को मार दो वो जिएंगे तो हमको नहीं जीने देंगे दोनों को मार दो. વાહે સેના વહી આવે છે. મહારાષ્ટ્રની ધરતીના ડુંગરાઓની ગાળીઓની માલિકો બે ઘોડા જાય છે જોડે ભાઈ અને વાહે દુશ્મનનું આખું દળ વહી આવે છે. રાષ્ટ્રભક્તિ કોને કહેવાય? હિન્દુત્વ ક્યારે બચે? એટલે આ છેલ્લો એક નાનકડો પ્રસંગ. બે ઘોડા જાય છે એમાં હાંકડી નળ આવી. આથલિયા થોરની બબે માથોડા વાડ બે બાજુ અને બે ઘોડા નળમાં જતા હતા. સામે વાહે સેના વહી આવે. સામેથી બોરડીના કાંટાના ભર ભરેલું ગાડું વયું આવે. પીવો પી નળમાં બે અસવારોએ હામ જોઈ લીધું. શું કરશું? સામે તો ગાડું આવે ભર ભરેલું કાંટાનું, પાછળ સેના દુશ્મનની આવી ગઈ. શું કરશું? એટલે એક અસવારે કીધું મરી જાય. 1 2 25 50 હોય જેટલાને કાપાય એટલાને કાપી નાઈ ખપી જઈએ. બીજો અસવારો તો એને કીધું મરવાના, લડવાના, ઊભો રહેવાના, નીકળી જવાના બધાય ટાણા હોય. ક્યારેક લડી લેવાય, ક્યારેક નીકળી જવાય. કે પણ સામેથી ગાડું આવે છે, ભીહ છે, નળમાં ભીહ છે, પાછળ દુશ્મન આવે છે, ક્યાંથી નીકળું? એટલે આગલા અસવારને વાહિલા અસવારે કીધું તમારા ઘોડાને એક બાજુ થોડો ખેંચી લ્યો તો હું પેલા ઘોડો કુદાવી દઉં. ખાસ વાતમાં નોંધ લેજો પેલો ઘોડો કોણે કુદાવ્યો હતો. આગલા અસવારે એક બાજુ ઘોડાને જરા કર્યો. વાહિલા અસવારે કેહરિયાને પોતાના ઘોડાને આમ માથે ઠપાટ મારી કેહવાળી માથે હાથ ફેરવી ભગાત સમખતો ગાડા ઉપરથી ગયો ઘોડો. બીજા અસવારે ઠપાટ મારી બીજો ઘોડો મીડા ભાગવા. મિત્રો વાહે ખેતરોમાં નળમાં આડે થર્ડ સેના આવતી હતી. ભાગતા 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 મિત્રો એક દિવસ એક રાત બીજો દિવસ પિનશાસી ગાવનો પલ્લો કાપ્યો. ઇતિહાસ એમ કહે છે 85 ગાવ સુધી બે ઘોડે સવારો જાય છે. વાહે દુશ્મનની બાદશાહી સેના વહી આવે છે. 85 ગાવનો પલ્લો કાપ્યા પછી મહારાષ્ટ્રના એ ડુંગરાઓમાં પેલો ઘોડો જે અસવારે ભર ઉપરથી કુદાવેલો એ અસવાર પોતાના સાથીદારને એટલું કહે છે સાંભળ્યું? શું કામ કીધું? પેલો ઘોડો કુદાવ્યો ને એ ભારતની સ્ત્રીનો ઘોડો હતો, બાઈ માણસનો ઘોડો હતો, હારી નારીનો ઘોડો હતો. ભલા માણસ પોતાના પતિની કહે છે સાંભળ્યું કે હા હવે મારાથી ઘોડા ઉપર બેહાય એમ નથી, તમે નીકળી જાઓ. હે કે હવે મારાથી ઘોડા ઉપર નથી બેસાય એમ, તમે નીકળી જાઓ. અરે વાહે સેના વહી આવે છે. આટલા ગાવ કાપી નાખ્યા ને હવે બેસાય નહીં એવું શું થયું અચિંતાનું? એનું શું કારણ છે? કે હું કહું છું ને વાહ હું કહું છું ને તમે નીકળી જાઓ, મારાથી હવે ઘોડા ઉપર નથી બેસાય. કે પણ અત્યાર સુધી કાંઈ વાંધો નહીં, હવે કેમ? ત્યારે પુરુષને સ્ત્રી એમ કહે છે હવે મને પ્રસૂતિનો સમય થઈ ગયો છે, બાળક જન્મવાની તૈયારી થઈ ગઈ છે, હવે મારાથી ઘોડો નહીં દોડવી શકાય. 85 ગાવના પલ્લા કાપ્યા પછી ભારતની હારી નારી પોતાના પતિને એમ કહે છે કે તમે નીકળી જાઓ. નો નીકળો તમને માતાજીના હમ છે, તમને રામ દુવાય છે, ગીતાના સોગન છે, મને મારી ભેળિયા વાળી ઉપર ને ઘોડિયાનાથ ને દ્વારકાઓ વાળા ઉપર ભરોસો છે, મારું રૂવાડું ખાંડું નહીં થાય. તમે નીકળી જાઓ. હમ દીધા. ટૂંકમાં વાત કરજો મિત્રો, પુરુષ નીકળી ગયો એનો ઘોડો લઈ, સ્ત્રી એકલી વગડામાં ઘોડા ઉપર બેઠી છે. પૂરા દિવસો અને બાદશાહી સેના આવી ગઈ, આટો વાટી ગઈ ચારે બાજુ સેના. અને સેનાપતિ હતો એની નજર પડી બાઈ હામી. ભાલાનો આમ ટેકો લઈ બાઈ ઘોડામાંથી નીચે ઉતરવાની તૈયારી કરતી હતી. એક હાથે ભાલાનો ટેકો નીચે ઉતરતી હતી.
સેનાપતિ બાદશાહનો હતો, એની નજર પડી, હાથમાંથી હથિયાર પડી ગયા અને મોઢામાંથી શબ્દો નીકળી ગયા, યા અલ્લાહ લા હૌલા, ये मैं क्या देख रहा हूँ? भारत की औरत की ये ताकत, 85 गौ की मंजिल काटी इस औरत ने, शकट पर से घोड़ा कूदाया, उसे तो प्रसूति की तैयारी है। बादशाहનો સેનાપતિ સેલ્યુટ કરી ગયો, સલામ, અને એમ બોલ્યો તો કે 85 ગાવના પલા કાપીને ઘોડા દોડવી શકે, પૂરા દિવસો જતા હોય, બાળક જન્મવાનો સમય થઈ ગયો હોય અને 85 ગાવ ઘોડા દોડવી શકે, એ તો હિન્દુસ્તાનની દીકરી કરી શકે, બાકી દુનિયામાં કોઈની તાકાત નથી ભલામણ. સલામ હે તેરે કો, સલામ કરી ગયો સેનાપતિઓ. અધૂરિયા હોય ઘણા અધૂરિયા, અરે એમાંથી અમુક બોલવા માંડ્યા, औरत को पकड़ लो, उसको काट दो, मार दो, उसको मार दो, हाथ में आ गई वो. सेनापति की उसको हाथ मत लगाइए, औरत नहीं भारत की शेरनी है, किसी को खा जाएगी. બે ચારે બાજુ સેના આમ ઊભી રહી છેટી, બાય નીચે ઉતરી ભાલાનો ટેકો લઈને, ચોટીલા દેવડો કે પાવાગઢ થી થોડોક નાનો એવો ડુંગરો બાજુમાં હતો, પગથિયા હતા, ઉપર શિવનું મંદિર હતું, 16 સ્તંભનું મંદિર, 3 ઘુમટનું મંદિર. બાઈ ધીરે 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 ભાલાના ટેકે પગથિયા ચડવા માંડી, મંદિરના ડુંગરના પગથિયા. બાદશાહના સેનાપતિએ કીધું કે દોનો तरफ ચલે રહો, આપ સાથ में चलो. સેનાને કીધું બાઈને હટતા નહીં, આની તાકાત તો જુઓ તમે, જોવું છે કે આ બાઈ શું કરે છે. બે બાજુ આમ હાર વહી આવે, ધીરે 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 બાદશાહી સેનાની વૈષ્ણવ બાઈ પગથિયે ચડી જાય, સડાપ 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 ડગલા માંડે જાય, બધા આમ જોતી જાય, એક હાથમાં ભાલો ને એક હાથમાં કટાર ખુલી. સેનાપતિએ કીધું કે બાઈ, હું બાદશાહનો સેનાપતિ છું, તારી પીડા સમજુ છું, કે તો એક નહીં 100 હુયાણીઓ બોલાવી દો, જરૂર છે હું બાદશાહનો સેનાપતિ છું. जरूरत नहीं है, बाई बोले सो पगथिया चढ़ती चढ़ती, जरूरत नहीं है, युद्ध के लिए तैयार रहो. ओहो, कौन करेगा युद्ध? तो कि वो भी आ जाएगा. सड़ाप 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 મંદિરના પગથિયા બાઈ ચડી, ઉપર શિવનું ઉપર મંદિર, 16 સ્તંભનું મંદિર, 3 ઘુમટનું મંદિર. બાઈ શિવ મંદિરના દરવાજા ખોલી નાખ્યા, અંદર વહી ગઈ, અંદરથી ભોગળ દઈ દીધું, મંદિર બંધ કરી દીધું. બાદશાહી સેના ઊભી રહી ચારે બાજુ મંદિરની બહાર. સેનાપતિ મંદિરના દરવાજા સામે દૂર ઉભો રહ્યો, કીધું ફરતા ઉભા રહ્યો, શું પરિણામ આવે છે જોવું છે. ઘડીક વાર થયું, મંદિરમાં બાઈએ બાળકને જન્મ આપ્યો. આજે હું તમે આવા પ્રોગ્રામ ન કરી શક્યા હતા, આ ઘટના ન બની હોત તો. બાળકને જન્મ આપ્યો બાઈએ મંદિરમાં, બાળકને રોવાનો અવાજ સંભળાણો, બાય હુઆ હુઆ. સેનાપતિએ બહારથી અવાજ કર્યો, બેન કોણ દીકરી કે દીકરો? તો કે તમારું મોત, તમારો કાળ શિવાજી જન્મો છે, હવે તમારે રહેવું એમ રહેજો, તમારો કાળ જન્મો. કે પણ મારે એનું મોઢું જોવું છે, જરાક મને દેખાય ને બેન, મને કાઈ નહીં કરું, મોઢું જોવું છે. તેથી મંદિરમાંથી પડકારો કરીને બાઈ બોલી હતી બંધ દરવાજે કે 18 વર્ષે રણ મેદાનમાં આવીને તમારી છાતી માથે બરસી મારે, તેથી જોઈ લેજો આગળ મારા શિવાનું મોઢું ન જોવાય. જન્મ દેનાર જીજીબાઈ હતી, જન્મનાર શિવાજી હતો. શિવનેરીનો કિલ્લો એટલે એનું નામ શિવાજી પાડવામાં આવ્યું. એના બાપનું નામ શાહજી. આજ કોલેજમાં છોકરાને પૂછી શિવાજીના બાપનું નામ શું, તો કે એકચ્યુઅલી ખબર નહીં. શાહરુખ ખાનના બાપનું નામ તો કે ઈ ખબર છે. ત્યાં આપણને એમ થાય કે નાનો હતો તો પોલિયાના 2 ટીપા પાયા, એને કરતા 3 DDT ના પાઈ દીધા હતો, સારું હતું. આપણી અસ્મિતાની ખબર નથી, દીકરી પડ્યા ગાંડા દૂર થઈ, નબળાઓને સાંભળતા નહીં, નબળાની પાસે બેસતા નહીં. પણ એ બાઈ તેથી મહારાષ્ટ્રના પહાડમાં ઝાડવાની ડાળે ઘોડીઓ બાંધી ગાતી હતી. શું કહેતી હતી? ઝવેરચંદ મેઘાણી લખે છે, શું કહે છે? તો ભુઆવું ગેલ ચાંદલો ને જીજા ભાઈ ને આલોઈ જીજા
ડોક્ટર પાસે લઈ જાય બેનો દીકરીઓ, એમ કે ડોક્ટર સાહેબ મારા દીકરાને મારું ધાવણ હદતું નથી, મારે શું કરવું જોઈએ? આપઘાત કરી મરી જાવ, શું કરવું જોઈએ? શું કામે નથી હદતું? તમે શું ખાવ છો? હું નથી કેતો, આ ઝવેરચંદ મેઘાણી કહે છે. આ દેશની જનતા એમ ન કે હદતું નથી તો શું કે સાંભળો. પણ એક વાત આપને કહી દઉં, અહીં માવડી થોડા થોડા દેખાય છે બેઠા, એને વિનંતી પગે લાગીને કહું, તમારા બાળકોને એકાદી વાર્તા સંભળાવજો, અઠવાડિયે 15 દીએ એકાદું ગીત સંભળાવજો આપણું આવું વીરરસનું. અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નથી, જરાય દુખી નથી, એની આંટીઓ આપણને નહીં ઉકલે. હા, એટલે એ આપણે આપણું કામ કરવાનું છે, આપણી પરંપરા જળવાય, આપણી સભ્યતા. જય હો, જય હો. હા હા હા, કહી દઈશ, કહી દઈશ. હું બોલ્યો તો 2 વાર, કહી દઈશ, કહી દઈશ. વાહ. એટલે આજનો આ પ્રોગ્રામ એ એક વીર જવાનો માટેનો પ્રોગ્રામ છે. આપણી મા ભૌમ માટે જે તત્પર હોય કાયમના માટે જાન દેવા, એના માટેનો પ્રોગ્રામ છે. એટલે એમને ખાસ કરીને પેરામિલિટરી જે છે એની સુવિધાઓ મળે, અને એ સરકારશ્રીને પણ એ પ્રાર્થના અને વિનંતી કરવા માંગે છે કે એમને શહીદનો દરજ્જો પણ મળે અને સુવિધા મળે, અને મળવું જોઈએ. એના માટે જાન દેવા માટે તૈયાર થાય ને આપણે બીજું શું આપી શકીએ? મોતને મોઢામાં લઈને રાષ્ટ્ર માટે, જે દેશ માટે લડવા જાય છે. એટલે છેલ્લે મને કહેવાનું મન થાય, હાંજા તોડિયા પાંજરા વાલા હાંકા લેતી તાલી સૂતા
પણ ખાસ અંશ ફાઉન્ડેશન અને ભગવતી વૃદ્ધાશ્રમ છે આપણે ભારતની એમાં ગુજરાત સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ગુજરાત કચ્છ કાઠિયાવાડ અને ભારતની ધરતીમાં જ્યારે વૃદ્ધાશ્રમો કરવા પડે ત્યારે આમ આપણે કઠણાઈ કહેવાય પણ એવા નિરાધારો જે છે એને સાચવવાનું કામ જે કરે છે આ વૃદ્ધાશ્રમ એ ભગવતી માં જોગમાયા ભગવતી વૃદ્ધાશ્રમ વાળા જે બધા છે એમને ખૂબ હિંમત આપે અને જગદંબા એના ભેળી રહે છેલ્લે વૃદ્ધાશ્રમની વાત આવી એટલે પણ મને અમારે ભાઈ હર્ષભાઈની એક ફરમાઈશ છે ગુજરાતી પાઘડી મેં એક લીધી છે એ કડીમાં લઈ લઉં કે હે પાઘડી વાળા એ ભલે ને હાવ પાઘડી જીવા થોડું જીવા પણ એના આગડી ના માર નામ મર જીવા આ પાઘડી વાળા પાઘડી જીવા ગુજરાતી અને એને બ્રહ્મને હરકો એનું નામ જોગી જલિયાણ મરજીવા આ પાઘડી વાળા પાઘડી જીવા જોગી જલિયાણ જે સેવા કરી ગયા અમરમાં સેવા કરી ગયા અનેક સંતો મેકરણ દાદા જેવા સેવા એવી સેવા આજે આ ભગવતી વૃદ્ધાશ્રમ વાળા મિત્રો કરે છે એટલે બે કડી મને છેલ્લે કારણ કે માં છે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો તમે જોજો ડોસી કોઈ દી એમ નહીં કે મને મારો દીકરે કાઢી મૂકી કે મારા દીકરાને બહુ હાકેડ હતી ને એટલે હું આવી ઈ માં છે એટલે બે કડી છેલ્લે કહું આંધળી માના કાગળની પછી મારા શબ્દને વિરામ આપું સાહેબ તમે જેટલું કમાવાય એટલું કમાવજો દેશ વિદેશ જાય પણ આપણા મા બાપને ન ભૂલવા જોઈએ આપણે માનવતા તરીકે આ દેહ છે ને જુવાની હોય ત્યાં સુધી મજા આવે રખડી લઈ મોજ કરી લઈ કોળીઓ ખાવા ટાણે છેલ્લે વૃદ્ધ થઈને જઈએ હાથે આમ ખાવા જઈને હાથ આમ જાય ને તો ખબર પડે કે જોબનિયા ટાણે ધ્યાન રાખવાની જરૂર હતી હીરે જોબનિયાને હાથની હથેળીમાં રાખો જોબનિયા કાલે જાતા રહે હીરે જોબનિયાને પાઘડીના શેડામાં રાખો કીધું છે ને દીકરાને મોટો કરેલો અને માં છે એ વિધવા થઈ ગઈ દીકરાને પેટે પાટા બાંધીને ભણાવ્યો મજૂરીઓ કરી કરીને અને મુંબઈ મોકલ્યો વેપાર કરવા અને ગામડામાં માં રહે છે અહીંયા અને દીકરો મુંબઈ કમાવા જાય છે પછી દીકરો આવતો નથી ત્યાં મોજ કરે આનંદ કરે ખૂબ રૂપિયા કમાય માં પછી આંખું વી ગઈ માની પછી માને બહુ દીકરો યાદ આવે એકલી રોયા કરે રોય આંખું વી ગયું પછી તો કઈ કરી શકે નહીં કામ આડો પાડો વાળા દયા આવે ત્યારે ખવડાવી આવે નહીતર એમને કાઢી નાખે દિવસો પણ દીકરાને યાદ કર્યા કરે મારો દીકરો મુંબઈમાં ગયો છે એને તો ખાવા મળી જતું હોય છે ને એ તો નકર મોજ કરતો હતો બહુ કમાતો હતો બહુ ઉડાડતો હતો મારા દીકરાને તો ત્યાં ખાવાનું મળ્યું હોય છે ને એમાં કોકે આવીને કીધું કે તમારો દીકરો મોજું કરે છે
ખૂબ કમાય ખૂબ વાપરે શું કહે છે બે કડી કહું ખાલી કે ઈ ભાડાના ભાણીએ આજ ભાડાના ભાણીએ એમ કીધું કીધું રોજ મને ભેળો થાય રે મારો દીકરો રોજ મને ભેળો થાય દિવસ આખો જાય તમારો દીકરો દાડી ખેંચવા ને રાતે હોટલમાં ખાય પાણી જેમ પૈસા વેડે તમારો દીકરો રત્નવા ઉગડા ઈ માને ખબર પડી હાય હાય મારો દીકરો ખૂબ કમાઈને રાતે વાપરી નાખે રાતે જેમાં હોટલું ના ખાય કે હા મારા દીકરાને એટલું કહેજો મારું કાંઈ ન કહેતા હું મજામાં છું જોજો આને માં કહેવાય મને કાંઈ તકલીફ નથી પણ એને કહેજો આવું હોટલાનું ખાઈને જિંદગી શરીરને હાચવે નગર પૂરી થઈ જાય જિંદગી શું કહે છે માનો આર્તનાદ સાંભળજો મારા દીકરાને એટલું કહેજો ભેળો થાય તો શું કારણ દવા દારૂના એ દોકડા દીકરા આપણે કાઢીશું ક્યાંથી બાપ કાયા તારી રાખજે રૂડી આપણી ગરીબની જ છે મૂડી બેટા કાયા તારી રાખજે રૂડી આપણી ગરીબની જ છે મૂડી કાયા તારી રાખજે રૂડી કારણ આપણી ગરીબની જ છે મૂડી એમ શરીરને હાચવજો અને રાષ્ટ્રના માટે જેટલું થાય એટલું કરશું એટલે રાષ્ટ્ર આપણને કોઈ દિવસ આપણી આબરૂની ઇજ્જત નહીં જવા દે એ ભારત વર્ષની ધરતીના યુવાનોને કાયમના માટે ભોળોનાથ મહાદેવ દ્વારકા વાળો જગદંબા ખૂબ એને ઊંઘ આપે અને હિંમત આપે આપણે બધા એમની સાથે રહીએ અને આવા અંચાલ પરિવાર જેવા ભગવતી ફાઉન્ડેશન જેવા ભગવતી વૃદ્ધાશ્રમ અને હંસ ફાઉન્ડેશન વાળા આવા મિત્રો આવા સારા દેશ માટે અને રાષ્ટ્ર માટે કામ કરતા રહીએ એટલી પ્રાર્થના સાથે છેલ્લે ભારત માત કહીને જગદંબાની જય બોલી અને મારા શબ્દોને વિરામ આપો ભારત માત